ભાવનગર જિલ્લાના પાલિતાણા શેત્રુંજી પર્વત ઉપર તપસ્વીઓ પક્ષકાલ કરીને નીચે આવતા વર્ષી તપના પારણા માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાલિતાણા તળેટી ખાતે આણંદ કલ્યાણજી પેઢી દ્વારા પારણા કરાવવા માટે વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી। પાલિતાણાની તળેટી ખાતે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા 1016 જેટલા પારણા કરાવવામાં આવ્યા હતા। પારણા કરાવવા માટે 45 થી 50 જેટલા લોકોની એક ટીમ તૈનાત રાખવામાં આવી હતી। આમ જૈન સમાજના વર્ષી તપના પારણાને લઈને આયોજન સુચારુ ગોઠવવામાં આવ્યું હતું। પ્રભુ શાસનનો આ માર્ગમાં કેટલાય કષ્ટો સહન કર્યા છે। ઘણાએ ટ્રેનમાં ચોવિયાર વાળ્યો। रामलाल शाह आनंदजी पेढ़ी मैनेजर। टोटल 1016 पारणाना तपस्वीओ छे અને જેમ જેમ આવતા જશે એમ એમના પારણાનું અનુમોદના કરી। બધી જ વ્યવસ્થા એમના પૂરતી કમ્પ્લીટ બધી જ વ્યવસ્થા કરેલી છે। લાભાર્થી પરિવારે પૂરેપૂરી વ્યવસ્થા કરી, પ્લસ અમારો લગભગ 45 થી 50 માણસનો જે અમારા કર્મચારીઓ છે બધા એમની તૈનાતમાં। હું શ્રીપાદ રસિકલાલ શાહ, શેઠ આનંદજી કલ્યાણજી પેઢી તરફથી જય શ્રી આદિનાથ। આજના આ મહામૂલા દિવસે આપ જોઈ રહ્યા છો વર્ષી તપના પારણાનો પ્રસંગ શેત્રુંજયની તળેટી ખાતે પારણા ભુવનમાં બધા તપસ્વીઓના પારણા માટેનો આજે પ્રસંગ છે। આખા વર્ષી તપની જે લાંબી આરાધના છે તે આજે શેત્રુંજયની તળેટીમાં આજે તેના તપસ્વીઓના પારણા છે। આદેશ્વર ભગવાનને જ્યારે શ્રેયાંસ કુમારે ઇક્ષુ રસથી પારણા કરાવ્યા હતા ત્યારે આપ જાણો છો કે આદેશ્વર ભગવાનને અને શ્રેયાંસ કુમારને 9 ભવની પ્રીત હતી અને આદેશ્વર ભગવાનના તેઓ પ્રપૌત્ર થાય અને તેઓએ જ્યારે શેરડીના રસથી તેમને પારણા કરાવ્યા ત્યારે એ આ કાળનું પ્રથમ પારણું થયું ત્યારે દેવવૃષ્ટિ થઈ। એવી જ રીતે ખૂબ શ્રદ્ધાપૂર્વક આજે તપસ્વીઓ અહીંયા ગાડી ઇક્ષુ રસથી પારણા કરશે। આજના દિવસે ઠામ ચોવિયાર ઇક્ષુ રસનો થશે।